નમસ્કાર દર્શક મિત્રો, આજના ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપણે ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે ઉમરગામ તાલુકામાં 22 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ગ્રામ પંચાયતનો સર્વાંગી વિકાસ થાય એટલે રાજ્ય સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયતનો એક કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે, જેમાં સમરસ ગ્રામ પંચાયતોને નાણાકીય સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે। ઉમરગામ તાલુકાની 22 પંચાયતો પૈકી કેટલી ગ્રામ પંચાયતો સમરસ થશે તે અંગે આપણે ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર પાસેથી જાણીશું। ભારતીય જનતા પાર્ટી અને એમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પંચાયતને મજબૂત કરવા માટે એક વ્યક્તિ ઉપર 488 રૂપિયા દરેક ગ્રામ પંચાયતને ફાળવવામાં આવે છે। એના કારણે ગામના ઘણા બધા કામો થયા છે અને સાથે સાથે ગામની અંદર વિકાસ થાય, બધી જ યોજનાઓનું અમલીકરણ થાય, સાથે મળીને કામ થાય અને એટલા માટે સમરસ યોજના દ્વારા ગામની અંદર ચૂંટણી કરવા માટે પણ સરકારે નક્કી કર્યું છે। એમાં ધારાસભ્યોની પણ જવાબદારી આવે છે। તો આ જે જવાબદારી છે એમાં અમે પણ પ્રયત્ન કરી રહ્યા છે। 7 ગામોની અંદર સમરસ થવાની શક્યતા પૂરેપૂરી છે અને 7 ગામોની અંદર 22માંથી 7માં સમરસ થશે તો અમે માનીશું કે ભાઈ ધારાસભ્યનું પણ લોકોએ માન્યું છે। આભાર। ઉમરગામ તાલુકાના ફણસા કોળી પટેલ સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે સરસ્વતી પૂજા, નવનિર્મિત શેડનું લોકાર્પણ અને ગંગા સ્વરૂપ બહેનોના બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના લાભાર્થે ઉદ્યોગપતિ કાંતિભાઈ કોળી પટેલ અને સંધ્યાબેન કાંતિભાઈ કોળી પટેલ દ્વારા દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, સામાજિક આગેવાન રાકેશભાઈ રાય, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, હર્ષદભાઈ શાહ સહિતના મહાનુભાવો મંચસ્થાને ઉપસ્થિત જોવા મળ્યા હતા। ઉદ્યોગપતિ કાંતિભાઈ કોળી પટેલ અને સંધ્યાબેન કાંતિભાઈ કોળી પટેલના હસ્તે ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ કરાઈ હતી, સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરાઈ હતી। સંધ્યાબેન પટેલ અને પ્રશાંતભાઈ પટેલના બહેન સ્મિતાબેનના સ્મરણાર્થે શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું। આમ તો આજનો જે કાર્યક્રમ શરૂઆતથી સરસ્વતી પૂજન એટલે એમ કે વિદ્યાર્થી જે શિક્ષણની શરૂઆત કરે એનાથી થઈ રહ્યો છે। આ કાર્યક્રમ પછી એક બીજો કાર્યક્રમ લોકાર્પણ કે સ્વર્ગસ્થ સ્મિતાબેનના સ્મરણાર્થે એમના ભાઈ પ્રશાંતભાઈ અને સંધ્યાબેન તરફથી આ શેડ બનાવવામાં આવ્યો છે અને સમાજને અર્પણ કરે છે। એ પછીથી અમારા સમાજની જે ગંગા સ્વરૂપા બહેનોના જે બાળકો છે એ બાળકો કોઈ 1 થી કોલેજ સુધી જે અભ્યાસ કરી રહ્યા છે એમને એ લોકોની કક્ષા પ્રમાણે જે કીટનું વિતરણ છે એ કરવામાં આવશે, જેથી બાળકોને આર્થિક રીતે સહાય પણ મળે છે। સામાન્ય રીતે કોઈક નબળી પરિસ્થિતિ હોય અને કાંતિભાઈ પણ સંપૂર્ણ ખર્ચ આપવા માટે તૈયાર થાય છે। ખરેખર આપણે કાંતિભાઈનો લાભ લેવો જોઈએ અને આજનો કાર્યક્રમ સંપૂર્ણ થઈ રહ્યો છે એ સંધ્યાબેનના સૌજન્યથી થઈ રહ્યું છે। કોળી પટેલ સમાજ ઉમરગામ દ્વારા 3 પ્રોગ્રામનું આયોજન થઈ રહ્યું છે। એ પ્રોગ્રામના કરતા કાંતિભાઈ અને સંધ્યાબેન જ છે અને આજે પહેલું કાર્યક્રમ તો એ છે કે બાળક જ્યારે સ્કૂલમાં પ્રવેશ કરે તે પહેલાં એક સરસ્વતી પૂજા અમે કરીએ, જેથી બાળકને કોન્ફિડન્સ આવે અને એક પૂજા દ્વારા એક વ્યવસ્થિત રીતે એમનું પૂજન થાય અને બાળક સ્કૂલમાં પ્રવેશ કરે। આ પ્રોગ્રામ થયા પછી અમારો આજે એક સંધ્યાબેન દ્વારા એક આ હોલનું બાજુ સંલગ્ન એક શેડનું નિર્માણ થયું છે। એ શેડમાં લગભગ 500 માણસનું કેપેસિટીવાળો હોલ છે અને એ ખરેખર સમાજના લોકોને ઘણો ઉપયોગી થઈ શકશે। એમના બેન શ્રીમતી મિતાબેનના સ્મરણાર્થે આ કરી રહ્યા છે અને રમણભાઈને એ લોકો એનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે। અને લાસ્ટમાં પછી એક દર વર્ષની જેમ આ વર્ષે બી ગંગા સ્વરૂપ બહેનોની બાળકોને એક કીટ આપી રહ્યા છે અને એ બહેનોને સાડીનું બી વિતરણ કરી રહ્યા છે। ઉમરગામ તાલુકાના કલગામ ખાતે શ્રી રાયણીવાલા હનુમાન મંદિર તરફ જતા માર્ગમાં નાળામાં ભંગાણ સર્જાતા અવરજવર કરતા વાહન ચાલકોના માથે જોખમ તોડાતું નજરે પડી રહ્યું છે। સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી મરામતની કામગીરી હાથ ધરાય એવી ટ્રસ્ટીઓ માંગણી કરી રહ્યા છે। હું રસિકભાઈ બાલુભાઈ કોળી હનુમાનજી મંદિરના ટ્રસ્ટી સભ્ય છું। આ હનુમાનજી મંદિરે અસંખ્ય લોકો દર શનિવારે શ્રદ્ધાળુ આવે છે અને આવીને શ્રદ્ધાળુ માનતા એની પૂરી કરે છે। આ દરમિયાન રસ્તાની અવર જવરમાં
બાજુમાં તળાવ આવેલું છે, ત્યાં તળાવમાંથી અસંખ્ય ટ્રકો માટી કાઢે છે. ગમે તે રીતે ખોદકામ કરેલું છે તળાવમાં, અને એનું કોઈ એ જ નથી. ટ્રકો આવજાવ કરે છે. રસ્તામાં નાડું તોડી નાખેલું છે. નાડું હાલમાં શ્રાવણ માસ આવવાનો છે, ભક્તોની અવરજવર વધી જશે. જો તંત્ર આ બાબતે જો કોઈ નક્કર પુરાવા નહીં લે તો ખૂબ હનુમાનજી મંદિર ભક્તોને તકલીફ પડશે એવું છે ભવિષ્યમાં. દીવ જિલ્લા કલેક્ટર કચેરીમાં દમણ દીવ લોકસભા મત વિસ્તારના સાંસદ ઉમેશભાઈ પટેલની અધ્યક્ષતામાં દિશા સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સાંસદ બન્યા પછી ઉમેશભાઈ પટેલની દીવ જિલ્લાના અધિકારીઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક હતી. સાંસદ ઉમેશભાઈ પટેલે ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિસ્તારમાં ચલાવવામાં આવતી તમામ કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓની સ્થિતિ વિશે માહિતી લીધી હતી અને વર્તમાન તબક્કાઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં દીવના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સાંસદ ઉમેશભાઈ પટેલે મત્સ્ય ઉદ્યોગ, સ્માર્ટ સિટી, પર્યટનના કાર્યોને નિર્ધારિત સમયમાં અમલમાં મૂકવા અધિકારીઓને તાકીદ કરી હતી. દિશા સમિતિની પહેલી બેઠકમાં વિવિધ વિભાગોના ઉપસ્થિત અધિકારીઓનો સાંસદ ઉમેશભાઈ પટેલે આભાર પ્રગટ કર્યો હતો. વલસાડ જિલ્લામાં ફરી કોરોનાએ એન્ટ્રી કરી છે. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ વધુ 3 કેસો નોંધાયા છે. વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 3 તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચનો કરવામાં આવી રહ્યા છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં ટેસ્ટિંગ કીટ અને સારવાર માટે દવાઓનો પૂરતો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે. જ્યારે પ્રથમ કેસ બાપી ખાતે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા ત્યારે બધા આરોગ્ય કર્મચારીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને જે જૂના ગાઈડલાઇન પ્રમાણે ધારો કે સેનિટાઈઝરની વ્યવસ્થા, ટ્રિપલ માસ્કની વ્યવસ્થા, પીપી કીટની વ્યવસ્થા અને ઓક્સિજનની વ્યવસ્થા માટે દરેક પીએચસી, સીએચસી, એસડીએચમાં સૂચના આપવામાં આવ્યા છે. હવે વલસાડ ખાતે જે આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે જે સેન્ટર છે સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે, એમાં કોઈ પણ જાતના કોઈકને તકલીફ પડે તો અહીંયા ટેસ્ટ થઈ શકે છે. હાલ મારા પાસે પૂરતા આરટીપીસીઆર કીટ છે અને રેપિડ ટેસ્ટ માટે પણ પૂરતા રેપિડ ટેસ્ટ કીટ છે. કોરોના દર્દી ડિટેક્ટ થયા આપણા દરેક તાલુકાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરેક ટીમો, ધારો કે 72 પોઈન્ટ છે, એ દરેક ટીમ એલર્ટ મોડમાં છે કે જ્યારે પણ કોઈ તકલીફ પડે ત્યારે આપણે જનતાને સારવાર માટે 24/7 ઊભા રહીશું. હોસ્પિટલોમાં જે કોરોના લગતા દવાઓ છે, દવાઓ સ્ટોક પૂરતા પ્રમાણમાં છે જ, અને ટેસ્ટ માટે આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ પૂરતા સ્ટોક છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.